તો તમારા બધાનું સ્વાગત છે અમારા વ્લોગમાં। તો આજે ભાઈબંધની વાડીએ પીપર ઉગાડવા જવાનું છે। ચાલો તો જઈએ। ચાલો ચાલો। તો ભાઈબંધની વાડીએ પીપર વાવવાની છે, તો ભાઈબંધ પીપર કાપવા ઉપર ચડી ગયા છે। તો હવે અમે પીપર કાપીને મળીએ। 2000 years later. ડાળખું કાપતા કાપતા તો બકરા આવીને ખાવા માંડી ગયા। તો અમે વાડીએ જઈને મળીએ। ચાલો। તો પીપર કાપીને વાડીએ જવા માટે હાલતા થઈ ગયા છે તલાવની પાર ઉપર। તો જો આ અમારા ગામની તલાવની ટેબરી કેવડી મોટી છે। તો ચાલો રસ્તામાં જઈએ। તો જો અહીંયા કેવો મસ્ત વ્યૂ છે સનસેટનો। રસ્તામાં આવ્યા હતા તલાવમાં ભેંસ ના આવતા જોવા મળી। જો કેવી મજાની નહીં રહી છે। આ એની પાછળ બીજી પણ આવી ગઈ। તો અમે પહોંચી ગયા છીએ વાડીએ। તો હવે પીપર વાવવાનું શરૂ કરીએ। આ કેટાભાઈ માથે ડોલ પહેરીને ફરવા માંડ્યા। તો હવે ખાડો ગારવાનું ચાલુ કરી દીધું છે। આ ભાઈ તો થાકી ગયા, તો બીજા ભાઈ આવીને ગારવા માંડી ગયા। ખાડો ગરાઈ ગયો છે તો પીપર લગાડી દીધી છે। ઓહ, સલમાન ખાન क्या बात कर रहे हैं? ખાડો ગરાઈ ગયો છે તો પીપર લગાડી દીધી છે। Downtown in the city, I'm a wanted. सारे लोग साला बोले मुझे wanted. दिल से मोहब्बत थोड़ी ज्यादा मुझे wanted. સલમાન ખાન તો આવીને મદદ કરવા માંડ્યા। પીપર વાવીને થાકી ગયા તો ઘડી કે બેઠા તો રાત પડી ગઈ અને હવે નીકળી ગયા છીએ ઘરે જવા માટે। તો ચાલો તમને ગામે જઈને જ મળી। ચાલો। પીપર વાવીને થાકી ગયા તો ઘડી તો અમે પહોંચી ગયા ગામે વાડીએથી અને હવે આપણે ખોલવાનો છે બાઇકનો ટોપો લાઇટ ફિટ કરવા માટે। તો જો આપણું પાર્સલ આવી ગયું છે, તો અમે ટોપો ખોલી અને કરી નાખી લાઇટ ફિટિંગ। તો સારું, ચલો તમને લાઇટ ફિટ કરીને મળીએ। જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। તો મળીએ બીજા વ્લોગમાં।